નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેતીવાલા યુટ્યુબ ચેનલની અંદર। ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે ખેડૂતો જે પશુપાલન જે કરે છે એની અંદર જે 100 રૂપિયામાં જે પશુપાલન માટે જે સહાય છે એની સંપૂર્ણ માહિતી મેળવીશું કે પશુપાલનની અંદર તમે 100 રૂપિયા ભરીને તમારા પશુનો વીમો ઉતરાવી શકો છો। એની સંપૂર્ણ માહિતી મેળવીશું કે એક ખેડૂત દીઠ કેટલા પશુ અને 1 થી 3 વેતરની જે ગાયો હોય કે ભેંસો હોય, જે પશુ હોય તો એના આધારે જે સહાય તમે મેળવી શકો છો અને વીમો ઉતરાવી શકો છો। તો એની અંદર યોજનાના નામની અંદર વાત કરીએ તો જે પશુધન વીમા સહાય યોજના છે, તો એનું અમલીકરણની એજન્સીની વાત કરીએ તો ગુજરાત પશુધન વિકાસ બોર્ડ કૃષિ ભવન ગાંધીનગર છે। એની યોજના શરત અને બોલિયાની વાત કરીએ તો આ યોજનાનો અમલ જે પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, પોરબંદર, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં કરવાનો રહે છે। આ યોજનાના રાજ્ય કક્ષાના નિયંત્રણ અધિકારી સિનિયર કારોબારી અધિકારી શ્રીના પશુધન વિકાસ બોર્ડ ગાંધીનગર રહે છે। સદર યોજનાના અમલીકરણ બાબતે જો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તેવા કિસ્સામાં મુખ્ય કારોબારી અધિકારી શ્રી ગુજરાત પશુધન વિકાસ બોર્ડ ગાંધીનગરનો નિર્ણય આખરી રહેશે। આ યોજનાનો ક્ષેત્રીય કક્ષાએ અમલીવારી માટે સંબંધિત જિલ્લાના પંચાયતના નાયબ જે પશુપાલન નિયામક શ્રી છે અને પશુપાલન નિયમની અમલીકરણની અધિકારી રહે છે। અને વાત કરીએ તો આ યોજનાનો હેઠળ લાભાર્થીને પોતાના પશુઓ જેવા કે દેશી અને સંકર ગાયો તથા ભેંસોના વીમા લેવા માટે પશુપાલકને નીચે મુજબની વીમા પ્રીમિયમ પર સહાય મળવાપાત્ર રહે છે। લાભાર્થી કેટેગરીની વાત કરીએ તો જનરલ, એપીએલ, બીપીએલ હોય તો વીમા પ્રીમિયમ પર નેશનલ લાઇવસ્ટોક એટલે NLM તરફથી મળતી સહાય 85% છે અને જે લાભાર્થી છે એને ભરવાની રકમ પ્રતિ પશુ દીઠ 100 રૂપિયા છે। નોંધની વાત કરીએ તો ઉપર મુજબની સહાય ઉપરાંત રાજ્ય સરકારની રાજ્યના પશુપાલકને પશુધન વીમા સહાયની યોજના હેઠળ વધારાની સહાય મળવાપાત્ર રહેશે। જે મુજબ પશુપાલકે વીમા કંપનીના પ્રતિનિધિને પશુ દીઠ વીમા પ્રીમિયમ માટે ફક્ત રૂપિયા 100 ચૂકવવાના રહેશે, જ્યારે નેશનલ લાઇવસ્ટોક મિશન હેઠળ 85% વીમા પ્રીમિયમની સહાય ઉપરાંત બાકીની તમામ રકમ રાજ્યના પશુપાલકોને પશુધન વીમા સહાયની યોજના હેઠળ રાજ્ય સરકાર વીમા કંપનીને ચૂકવશે। દાખલા તરીકે એક પશુ અંદાજિત કિંમત 40,000 હોય માટે 4.465% લેખે વીમા પ્રીમિયમની રકમ 1786 થાય તો જે પશુપાલકનો હિસ્સો છે, જે સહાય છે પશુપાલન જે કરતા હોય છે એની રકમ 100 રૂપિયા છે, એ કોણ ચૂકવશે? જે પશુપાલક છે અને કોને ચૂકવવાના? તો વીમા કંપનીના પ્રતિનિધિને। અને જે 85% જે લેખે NLM જે સબસિડી છે 85%, તો 1786ના 85% 1518 રૂપિયા છે એ રાજ્ય સરકાર વીમા કંપનીને આપશે અને બાકીના જે 1786માં જે ઘટે છે 168 રૂપિયા એ પણ રાજ્ય સરકારની વધારાની સબસિડીની અંદર એ ચૂકવવામાં આવશે। આ યોજના હેઠળ લાભાર્થીને વીમા લેવા માટે પ્રતિ પરિવાર દીઠ 1 થી 3 વેતરના હોય તેવા મહત્તમ 3 પશુઓ, ગાય અને ભેંસ વર્ગને પ્રીમિયમ પર સબસિડીનો લાભ મર્યાદિત છે। પરિવારની વ્યાખ્યા એટલે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ 2005 મુજબ લેવાનું। આ યોજના હેઠળ લાભાર્થીને આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી પ્રિન્ટ કાઢી સહી કરી જરૂરી જે સ્વપ્રમાણિત દસ્તાવેજોની સાથે અરજી આઈ ખેડૂત પોર્ટલ ઉપર અપલોડ કરવાની રહેશે અથવા નજીકના જે પશુ દવાખાના ખાતે અરજી તથા સ્વપ્રમાણિત દસ્તાવેજોની નકલ આપવાની રહે છે। આ યોજનામાં પસંદ થયેલ અરજદારને તેના પશુઓના વીમા લેવા માટે તેના ભાગે આવતી વીમા પ્રીમિયમની રકમ રાજ્ય સરકારે નિયુક્ત કરેલા વીમા કંપની અથવા તેના પ્રતિનિધિને જમા કરાવી તેની પહોંચ પોલિસીની નકલ મેળવી લેવાની રહેશે, જ્યારે સબસિડીની રકમ રાજ્ય સરકાર દ્વારા વીમા કંપનીને આપવામાં આવશે। વીમો લેતી વખતે અને દાવો રજૂ કરતી વખતે નિયત થયેલ શરતોનું બોલીનું પાલન કરવાનું રહે છે। તો ખેડૂત મિત્રો, કેવી લાગી તમને માહિતી? અને આવી જ માહિતી મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ લેજો। ફરી મળીશું એક નવા વિડીયોની સાથે, નવી માહિતીની સાથે। જય જવાન, જય કિસાન।